નેવે ઉભા રે બાર 12 વર્ષ ભજન સાંભળ્યા નેવે ઉભી વરસાદ હોય ટાઈટ હોય તડકો હોય જે કાંઈ હોય પણ નેવે ઉભીના મદપ વાળીને બેઠા દર બીજના ખંભાળિયામાં ભજન થતા મોરાર સાહેબની હાજરીમાં દર બીજે હોથી આવે અંદર નો જવા દે કોઈ બાર નેવે ઉભા રે ઓચિંતા એકલા ઉભા રે અંધારામાં અને એમ આખી રાત ભજન સાંભળે. એક સમયે હોથી સાહેબ ને મોરાર સાહેબ બહાર નીકળ્યા ને જોઈ ગયા. અરે બેટા હોથી બાબુ ભજન સાંભળું છું. 12 વર્ષ ને પૂરા છાતા ભક્તિ નો રંગ લાગી ગયેલો વાલાવ. क्या बैठक में बैठना क्या करना सत्संग तुलसी सब भाव खाए जब लग चढ़्यो नहीं रंग. રંગ ચડે તો જ મજા એવા દોરંગા હારે નો બેસી પત પોતાની જાય. જીવણ સાહેબ લખ્યું આપણે ગાયું એમ આ ભક્તિ નો રંગ છે અને રંગની મજા એ પાસે અલગ છે. ભક્તિના રંગમાં ઇતિહાસ જોયા છે ને તમે કેવા બની ગયા છે, કેવી ઘટનાઓ ઘટી ગઈ. ભગવાને ઠાકરે કેવા કામ કર્યા છે. એ ભક્તિ માટે કામ કરેલા છે, ધર્મ માટે કામ કરેલા છે, ધર્મને આબાદ રાખવા માટે કામ કરેલા છે. એમ અહીંયા એના પિતાજી હોથીના સિકંદરે કીધું બેટા અમુક વર્ણમાં ભજનમાં ન જાતો, આ પડછટ લાગે, જમાતના માણસો નાતબારા મૂકશે. તઈ ઓછી કીધું બાબુ ભજન તો મારે ભજનમાં તો જવું પડશે. ભજનમાં તમે મને ન રોકતા, કોઈ પણ વરણ હોય મારે ભજન તો કરવા પડશે. એમાં બરાબર હરિજન સમાજ નું વાયક આવ્યું, ધણી રામદેવજી મહારાજ નો પાઠ. અને બે છોકરાઓએ કીધું બાપા ઓછી બાપુ ભજનમાં પધારજો, અમારી અહીંયા પાઠમાં પધારજો. આ વાયક તમને આપવા આવ્યા છે બાપા. હાથમાં ચોખા લીધા અને સિકંદરે નક્કી કર્યું બેટા આજે હું સમજાવ્યું જમાતના માણસો નકર આ કટોરો કમલ ભર્યું છે ને આજે પીને આજે હોઈ જાવ. દીકરા તું માનતો નથી, જ્ઞાતિ ગંગા માનતી નથી, હવે મારે શું કરવું? આજે હું સમજાઈ જાઉં. હાલ તે વાયક લીધું ને જાક જે આવું. અહીંયા સમાજ પાસે આવ્યા, સમાજ માનતો નથી કે નહીં આપડસેટ લાગે ન જવાય, અમુક વરણમાં ભજનમાં ન જવાય. એ વડચડ હાલે છે. એમાં એક કટોરો અમલ પીડ્યું હતું ને એ હોથી સાહેબ પી ગયા. કે હું જ પી જાઉં એટલે ઠાકરના ચરણમાં વહી જાવ, કઈ ચિંતા નહીં. એક કટોરો અમલ પી લંબાવી વાળા એનો બાપુ આમ આવ્યો, જોયું તો બે ભાન અવસ્થામાં ખાટલામાં તો હોથી સાહેબ પડેલા. અને મધરાત થઈ સિકંદર ચિંતા કરે મારા દીકરાએ અમે પી લીધું. એની ચિંતામાં માથે બેઠા છે. એમાં રાતનો અવાજ આવ્યો, વેરાગ લાગ્યો ગુરુની વાટડીએ હાલો જાય હરિજનની હાટડીએ. એવો આમથી અવાજ આવ્યો. બે છોકરાઓને કીધું કે આપણો દીકરો હોથી ગાય છે, અવાજ એવો લાગે છે. છોકરાઓ કે બાપુ લાગે છે એવું, જાઓ તપાસ કરો જી. હરિજન સમાજમાં જઈને તપાસ કરીને તો ખોળામાં એક તારો પડ્યો છે અને વેરાગ લાગ્યો ગુરુની વાટડીએ હાલો જાય હરિજનની હાટડીએ. હોથી સાહેબ પોતે ભજન ગાતા હતા. છોકરા જોઈ ચક થઈ ગયા કે ઓહો આ હોથી સાહેબ છે. આ તો લે આપણા કને જોઈને અહીંયા ઓથી છે, અહીંયા ઓથી છે. આવીને એના બાપને વાત કરી. આવી સિકંદરને વાત કરી બાપુ આપણા હોથી સાહેબ છે એ જ ગાય છે. એમ તો આ અહીંયા ઢોલિયા માથે પડ્યો કોણ? જાજો ન્યાય હોથી. તો એના બાપનું મગજ ઠેકાણે રહ્યું ને કીધું મારો દીકરો આ તો જાદુગર થઈ ગયો. એટલે એટલા સમય એવડી ઉંમરે હો, હાન ભાન ન હોય તો અમુક ઉંમરે લોકો ન આવે.
અને આવી જાય તો વેલું આવી જાય. એવડી ઉંમરે બોલ્યો કે મારો દીકરો જાદુગર થઈ ગયો છે, બે બે રૂપ ધારણ કરવા માંડ્યો છે, પણ આ તારી ખેર નથી. કડિયારી લાકડી ઉપાડી બરડાની, આપણે બરડાનો ગેડીયો ઉપાડ્યો અને ગયા હરિજન સમાજમાં જઈને જોયું. આ મોહરીમાં તો એક તારો ખોળામાં પડ્યો ને અલાહો નબીજી રામ રહીમાન એક કરી રહીમ એક કરી જાણો સમૃદ્ધ સુધરે મનખા મેરા. ત્યાં જઈને બાવડું પકડ્યું, સુધરું પકડીને ખેંચવા ગયા, ઉભા કરવા ગયા તો અગ્નિને અડાઈ ગયું, બધું બળી ગયું. ઈ હળવા ફૂલ જેવા થઈ ગયા. ઓળખી ગયા કે આ તો મારો નાથ છે. લાકડી બાકડી પડી ગઈ હાથમાંથી. ત્રિકાળનું જ્ઞાન છું, ત્રિકાળનું જ્ઞાન. ખાલી આ મડી જાય ને સત્યને તોય દયા થઈ જાય. અહીંનો સ્વભાવ છે અગ્નિનો. સાઈને અડશે ને તોય બળી જવાનું, ભૂલ મારશે ને તોય બળશે. એનું કામ ઈ છે બાળવાનું. સદગુરુ મહારાજ છે ને એનું કામ છે તારવાનું, તારે ડુબાડે નહીં. ખબર પડી મારા નાથ પ્રભુ તમે દ્વારકાધીશ. નવું નો કરી તો હાલશે. આ જૂનું ખાલી યાદ રાખીને તો ઘણું છે. આપણી જૂની પરંપરા છે ને એ એમને પડી જાય તો ઘણું છે. સમય એવો હાલી જશે ત્યારે નથી કલિયુગ, નથી સતયુગ. દાદાનો યુગ હાલે, હનુમંત યુગ. ઠેહે સડે જોવો ને. આપણે જૂની કેવો છે ભાઈ, બધાને ઠેહે સડ્યો પણ દાદાને ઠેહે કોઈ નો સડે. અને આપણે પ્રમાણ સામું જોઈશ નજરે હાવ. समय आली रह्यो छे त्यारे कबीर इस जगत में पाखंडी की मां, गोरस बीके गली गली, मदिरा बीके दुकान. आ समय आवे. હવે આમાં ભક્તિ કરવી છે ઓમ સરળ છે, હાવ હેલી છે. વ્યાસ ભગવાને એમ કીધું વા કલિયુગ, વા કલિયુગ, વા કલિયુગ. તો કા કહેશે હો હાવ નાખી દીધા જેવો નથી. વ્યાસ ભગવાને જો એમ કીધું હોય કે વા કલિયુગ, વા કલિયુગ, વા કલિયુગ 3 વાર બોલ્યા ઉપરા તો કાક હશે કલિયુગ. કરજો 24 કલાકમાં પ્રમાણ, 24 વર્ષ નો થાય. એક કમેન્ટ બજારમાં કોઈને કયો એટલે સવારે સીધું પ્રમાણ જ આવે. गुरु शिष्य भी हाल्या जाता. शिष्य गुरुजी ने पूछ्યું गुरुजी આ બધા જગત આખી વાત કરે કલિયુગ કલિયુગ એવું હું છે આ કલિયુગ હું કે તને વાત કરીને સંભળાવો તારા એનો અનુભવ કરવો છે કે મને અનુભવ કરાવો ને. તક ઓલા ભાઈને કવેણ કે જા એક કવેણ કીધું તો ઓલા એક બેથલ ભરીને નાખીને કે જો આ કલિયુગ સમજાય એનું કઈ કરવાનું નહીં, નકર કલિયુગ આવી જાય. આ કલિયુગ છે, કલિકાલ અને યુગ છે. કોઈ દૈત છોડો છે, યુગ છે. નારાયણ ના મોકલેલા છે, વિષ્ણુ ભગવાને મોકલેલા છે. 4 ખંડમાં પ્રવેશ કરો જાઓ. ભગવાન કૃષ્ણ ગયા અને કલિયુગનો વાયરો વાયો. પાંડવો વહી ગયા, કલિયુગનો વાયરો આવી ગયો. અહીંયા 5 7 9 12 33 હમાઈ ગયા. હવે નો રેવાય.
તો એ મહાપુરુષો લખ્યું છે પાછું, જૂની સમાધિના નર જાગશે. જૂની સમાધિઓના નર જાગશે, એ સમય આવ્યો છે. દાદાનો યુગ હાલી રહ્યો છે. ધર્મની સ્થાપના પણ થઈ ગઈ છે. એમાં આપણે કઈ ઉપાધિ કર્યા જેવું છે નહીં. આ 5-7 મહિલા છે ને, એને કાંઈ ચિંતા કર્યા જેવું નથી. એ સમયમાં આપણે હાલ્યા જાય છે, પણ કાંઈ ચિંતા નહીં. આ તો સંતો ભક્તોની મહાપુરુષોની ભૂમિ છે. જતી સતી દાતારો, સંતો ભક્તો, જ્ઞાની આત્માઓ, પ્રેમી આત્માઓ, વિવેકી આત્માઓ, દયા આત્માઓ, મર્યાદિત આત્માઓ, આ બધા અહીંયા વહે છે વાલા. કંટ્રોલ આવતા હોય પાછા વહી જાય, પાછો આવે ને પાછા વહી જાય. આ પહેલેથી આવું. ભક્તિ 18 વરણમાં ભક્તિ થઈ છે. ભગવાન જો મળતા હોય ને તો ગમે ને પગે લાગી લે, મળવા જોઈએ. ભગવાન જો આપણને મળતા હોય ને, કોઈ ક્યાંય પગે લાગતો 7 વાર લાગી લે, કોઈ પણ હોય. પણ હરી મળવો જોઈએ, ભગવાન મળવા જોઈએ. એમ 18 વરણમાં ભક્તિ થઈ છે. 18 વરણમાં એનો ઇતિહાસ છે, એનો મહિમા છે. છેલ્લે જે નાથ તો સત્યનો જે નાથ છે. પણ સમય એવો છે, સતયુગ એવો તો ખોટું બોલે તો માણા મરી જતા. અટાણે એવો સમય હાસું બોલે તો મરી જાય. બોલો હામે હામો આવીને ફરી ગયું. બોલો છેડો ને આ છેડો. એટલે જ્ઞાન જ્ઞાની સંતો મૌન છે, ત્યારે બોલતા નથી. પણ હવે એ સમય આવી ગયો છે. પીરુની પીરાઈ બાવો પૂછે, બધાને પૂછે શું કર્યું, શા માટે મોકલ્યા તમને, શું કરવા આવ્યા હતો, તો ક્યાં આવ્યો, ક્યાં હવે ક્યાં જવાનો છો, એની કઈ ખબર કરી? જે ઘર જાવું મર્યા પેલા એને જીવતા જોવું. મનને વાણી જ્યાં પહોંચે ની અજરા અમર રહીએ, સંતો સમજી રહીએ. એક ભજન બધા ડાયરાની ઈચ્છા છે, ફરમાય છે, બધાનો ભાવ છે, એટલે ભજન આપણે વારંવાર વાગોળવું પડે છે. ભજન પણ એમાં સમર્પણ છે, આધીનતા છે. ક્યાંથી ક્યાં પહોંચી ગયા બોલો. ચોરીઓ કરતા, લૂંટમાર કરતા, જીવિષા કરતા, અને મહાપુરુષનો ભેટો થયો. શિકાર કરતા ને એમાં મહાપુરુષનો ભેટો થઈ ગયો. અને મહાપુરુષ એટલે કેવા મહાપુરુષ ખબર? કાળને એમ કીધેલું કે ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12. ભક્તિનો એવો રંગ, એવી શક્તિ ભક્તિની. ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12. કાળને એમ કીધું હટી જા. જીવા ભગતને વચન આપેલું, એ વચન સદગુરુ મોરાર સાહેબે પૂરું પાડેલું. પણ એમના બીજા શિષ્ય હતા હોથી સાહેબ. હોથી સિકંદર સુમરાનો દીકરો, લૂંટારો.
અને જીવસા કરે, લૂંટફાટ કરે, અને એમાં એને ભેટો થઈ ગયો મહાપુરુષનો. અગ્નિ નો મળી ને તાલગી હાલે. અગ્નિ પાસે આવી જાય ને ગમે નાખો નંદે ખા બળીને ખા. ગમે તેવા ગુનાહ કર્યા હોય, ગમે તેવા પાપ કર્યા હોય, ગમે તેવું કર્મ કર્યું, સદગુરુ સવારામ બાપા કહે છે કે આમાં એવી જોગવાઈ છે, તમે ભક્તિને પંથે પડો ને, હરિ નામના ગુણગાન ગાવો ને, તો કોટાન કોટ કર્મ બળી જાવ. પાપ તો ઠીક, પણ કર્મ ને ભાંગી નાખે, કર્મ ને બાળી નાખે. એ અગ્નિ છે, એ બ્રહ્મ અગ્નિ. એ અગ્નિમાં જેને બીજક બાળ્યું ને એને પછી ઉગવાની આશા, પછી એને નહીં વાલા. પણ બ્રહ્મ અગ્નિમાં જે બીજક બાળે, જેને ભજનો કેમ સાંભળેલા ખબર? આપણે તો બહુ દયા છે, કારણ એ જુઓ તો ગાદલા ગોદડા સ્ટેજ ને માયા. આ હોથી સાહેબે કેમ ભજન સાંભળેલા ખબર? આભડસક નો જમાનો, જગ્યામાં ગરવાનો દે. તુલસી દલ બના છોડીએ નકી લીજીએ હરિ નામ. માનવ મજૂરી દેત હૈ તો ક્યુ રખે ગોરા. માનવ મજૂરી દેત रखे गो मेरे राम. संकट को लाग्या बिना भाजी के मरी जे किरतार. ઈયળ માથી ભમરી બને તો નર ને કેટલી વાણજી જી 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 ઈયળ માથી ભમરી બને તો નર ને કેટલી આપણે લક્ષ્મણભાઈ શ્રદ્ધાંજલિ તો આપી છે આપણે, પણ એમના આમાં બહુ ભજનો છે એને યાદ કરીએ. બધાયની વાણી છે, અને જેને માથે જેને એની સંગાથે ખૂબ આનંદ કરેલો છે એટલે યાદે આવે તાજી થઈ વાળા. આપણે મહાપુરુષોની વાણી કહી છે. જો કાંઈ જગતમાં અખંડ હોય તે હરિનામ છે, બાકી બધું ખંડિત છે. અખંડ જો કઈ હોય જગતમાં અને જેને આધારે આપણે ટકી રહ્યા હોય તો હરિનામ છે. સવંત 2000 માં
સંવંત 2020 ધર્મ થાપશું, પછી ધરશું કલકી અવતાર. બાવા બાળીના ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા, આવા આગમના એંધાણ. કહે રામદેવજી અરભુ તમે સાંભળો, તમને કહું સદધર્મની વાત. હવે પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે, પીરની આવે વારંવાર. એટલે સાકાર લીલા કોઈ છે નહીં ભગવાનની વાલા. બસ એને કીધું મારી જ્યોતિન પાટે વિશ્વાસ રાખજો, મારા નેજાની ચેવી જ્યાં જ્યાં મારો નેજો ભાળો ને ત્યાં ભરોસો રાખજો, ત્યાં વિશ્વાસ રાખજો, તમારી બધી મનોકામના હું પૂર્ણ કરી દઈશ. પણ આપણે એમ કહેતા કોઈ અવતાર લીલા છે તો એ બધું ખાલી આમ ડોક હોલાવ્યો જેવું છે, હા મહિના જેવું નથી. અને આ ખોટું ધન લઈને બેઠા છે આપણે, એ કોઈને દઈશ. જે આપણા ઘરમાં જે કાંઈ પીડ્યું હોય, કોઈને અબજો પીડ્યા છે, કોઈને હાવ એમને છે, જે કાંઈ ઘરમાં ખોટું ધન પીડ્યું છે, કોઈને કીધું એ આપણે કોઈ મારી પાસે આટલું છે. હવે ખોટું ન બતાવતો આપણે તો હાસું કોઈ બતાવે, કોઈ કેક મારી પાસે સાચું ધન છે, હગા દીકરા નો દે, આ ખોટું ધન દે છે આપણે. કોઈક દીકરો એવો નીકળે બાપો જ ના પડે, ભાઈ એને કઈ નહીં ને ઓછું દેજો, એ મારી પથારી ફેરવા બાપો જ કહી દે, ભાઈ મારી આ ગામમાં મારી પથારી એને જ ફેરવી છે, એટલે એને ઓછું દેજો જે કઈ દો. આ તો રામ નામ રૂપી સંતો પાસે ધન છે વાલા, એવા પ્રેમી આત્માઓ પાસે જે ધન લઈને બેઠા નહીં તો રામ નામ રૂપી ધન છે. ખર્ચે ન ખૂટે વાંકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, પાયોજી મને રામ રતન ધન પાયો. એ ધન કોઈ એમ ન મળે વાલા, એનું તો પાત્ર બનવું પડે. સુપાત્ર કોઈ દીકરો હોય તો બાપ જ કહી જાય ભાઈ એમને દોહરું ઉતાર ના કરે, લે દીકરા આવે તો હું બહાર આવે. એમ જો કઈ જગતમાં અખંડ હોય, બાકી બધું ખંડિત જ છે વાલા. બ્રહ્માંડ ગણાય સંશય, બ્રહ્માંડ કેદી ખંડિત કર્યું? બ્રહ્માંડ ખંડિત કર્યું ભગવાન વામન માંથી વિરાટ બન્યા ને તેદી. બલી માંથી ત્યાં પગ લીધો ને અંગૂઠો લઈ ગયો સીધો બ્રહ્માંડમાં. અંગૂઠો ભગવાનનો, નારાયણનો અંગૂઠો બ્રહ્માંડને ઈડ્યો ઠંડી. ભગવાનના પગમાં લોહી નીકળ્યું. બ્રહ્માજી કમંડલમાંથી માં ગંગા પેલા પ્રગટ ન્યા થયા. પગ ધોયા ભગવાનના. અખંડ તો હરિનામ છે, બાકી જગત બધું ખંડિત છે. હરિનામ સદગુરુનું નામ જે 87 બધો ખંડ છે, બાકી આવા વાવાઝોડા એવે રાખે, એમાં કઈ બહુ. અને ભક્તો સંતોને કઈ ચિંતા કરવાની જરૂર છે. એની લાજ રાખવારો બેઠો છે મુરલીધર, ધણી બેઠો છે, રામદેવજી મહારાજ બેઠા છે, અને જેની રાહ છે એ પાસે આવવાના છે. એના ભણકારા વાગી રહ્યા, ભણકારા વાગે દેવાત પંડિત ને વાગતા હતા ને એમ વાગે ભક્તું ને. ભણકારા વાગે એના મેલમાં દેવાત ભૂલ્યા ભાન, શંકા પડીને અવળું હોદ્યું. એમ એના નામના હવે ભણકારા વાગી રહ્યા ને ગેબી અવાજે થઈ રહ્યા છે વાલા. ગેબી અવાજ તો 20 વર્ષ પેલા કર્યો તો નતો સાંભળ્યો કોઈ. અંદર થી અવાજ નીકળ્યો ધરતી માંથી. કરોડો હેલિકોપ્ટર કેમ એને ઉપડ્યા ભેગા થઈ, એવો અવાજ આવ્યો. માણા બે ભાના થઈ ગયા થાવ. હતું થોડુંક જ ઈ. તેથી ગરવો આમ ધણીણ્યો, ખાલી આમ જો આમ ધણીણ્યો, એક હાલ પડે એમ નથી કાંઈ, ગરવાને કઈ થાય એમ નથી, પણ ધણેણી ગયો આમ ધ્રુજાવી નાખ્યો. ગરવો ધણેણી વાજા વાગશે, ઈ વાજા વાગ્યા. અને હજી કેટલી વાર વગાડે કઈ નક્કી નહીં બહુ એનું, એટલે નજીક રહેવું થોડુંક એમ. ધર્મથી, ભક્તિથી, ભજનથી, માં ભગવતીથી
ગુરુ મહારાજ થઈને માત પિતા થઈને થોડુંક નજીક રહેવું, નામ વાળા નહીં નડે, સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે. એટલે સમય અટાણે એવો આયલો જાય છે. આમાં તો ખાસ મોતીડું બોરવી જ લેવું. વીજળીના ચમકારા થાય જ છે. આ ચમકારો, આ માનવ દેહ મળ્યો ઈ ચમકારો, બીજો ચમકારો નહીં. હવે આમાં મોતીડું ન પોરો કેદી પોરો છું? પછી બળદ બકરા થાવ તો એ પોરો છું. માનવ મળ્યા, માનવ બનાવ્યા ભગવાન હતો, એમાં જ પોરવાઈ જવું જોઈએ. આ પહેલેથી આવું આયલું આવે. સતયુગમાં 5 કરોડ દેવ હતા, તો આમાં 10 કરોડ એવા હતા સતયુગમાં. અહીંયા પાંડવો સધામ સીધેવા. પરીક્ષિત નો સમય આવ્યો, પણ કલયુગ આવી નો કે હસ્તિનાપુરમાં હું કે આ નગરનું પુણ્ય આવું બધું છે, પાંડવોનું પુણ્ય આવું છે, પાંડવોનું ભક્તિ આવી છે, તો મારે આ નગરમાં તો હું નથી જઈ શકતો, પગ નથી માંડી શકતો. પણ મને તો આદેશ છે ભગવાનનો, એટલે મારે 4 ખંડમાં જવું પડશે, ખૂણે ખૂણે જવું પડશે. ખેલ કર્યો પરીક્ષિતે, કલયુગ ખેલ કર્યો. પરીક્ષિત બરાબર મરગલા ખેલવા નીકળેલા. એવો ખેલ કર્યો, પોતે દૈત બન્યો. એક ગાયના વાછડાના 3 પગ કાપી નાખ્યા, અને વાછડો પગ ઢળડે છે, માથે ગાય ભાંભડા નાખે છે. અને પરીક્ષિતે જોયું, આમ ઓહ, મારા રાજ્યમાં એક નાનું જીવી સ્થાનો થાય, આ ગૌ હત્યા કોણ દૈત છે, કોણ અસુર છે? એમને ખડક કાઢ્યો, વાર કરવા ગયા તો આને ખડક હામું નાખી દીધું. નાખીને 2 હાથ જોડ્યા કે પ્રભુ પછી મને મારજો, પેલા મને સાંભળી લ્યો. પરીક્ષિતને કીધું મને સાંભળી લ્યો પેલા, પછી મને મારજો. ઓલી માયા આમ કહીને તો હકે લાગી બધી, કઈ વાસડો નહીં, ગાય નહીં, કાંઈ નહીં, મૂળ રૂપમાં કલયુગ આવી ગયું. કીધું કોણ છો? પરીક્ષિતે કીધું કોણ છો? પ્રભુ કલયુગ છું. તો તારું અહીંયા શું કામ છે? પ્રભુ મને આદેશ છે ભગવાનનો, મારે 4 ખંડમાં જવાનું છે, અહીંયા નહીં. બીજા ખંડમાં જતા જવું અહીંયા નહીં. કીધું મને ખબર નથી આવી, પણ તમારે મને રજા દેવી પડશે. પણ રજા તો તને દઉં, પણ આ બધું હું હતું? આ 3 પગ કાપેલા, વાસડો પગ ઢળતો હતો, માં ગા માથે હંભળા નાખતી હતી માથે, આ બધું હું હતું? તો પ્રભુ એ મારી માયા હતી. અત્યારે ધર્મ એક પગે રહે, 50-500 ને ભેગું થવું પડે તો ભજન થાય. પેલા એવું થોડું હતું? પેલા એવું નતું 500 જણાને ભેગું થવું પડે તો ભજન થાય, એવું હતું? શ્રીબાઈ ભોંયરા ઘરમાં ભોંયરા ગળાવ્યા, એકલા ભજન કરતા હતા. સાંભળવા મિલાડી હતી, બોલો માણાહી નહીં, મંજારી. આ બધું શું ખ્યાલ કર્યો છે કે ખેલમાં એમ હતું કે હવે ધર્મ એક પગે રહે. તમારે ધર્મ પાળવો છે તો બધાને એક થવું પડશે, તો ધર્મ રહે. બધા એક થઈ જશું આપણે તો આપણો ધર્મ ટકી રહે. એ બધી વાત તારી હાથે, પણ તું મારા રાજમાં નહીં. કે પ્રભુ મને તમારે આદેશ દેવો પડશે. અમુક ઠેકાણા બતાવ્યા. પ્રભુ મને ના પાડો એનું કારણ શું? એનું કારણ કે તું આવ્યો એટલે ભૂખ મરો આવે. કલયુગે વચન આપ્યું છે, પ્રભુ મારા રાજમાં કોઈ ભૂખે નહીં મરે, પણ ખાઈ ખાઈને મરે ને તો મને ન કહેતા. ભૂખે કોઈ નહીં મરવા દઉં, પણ જો ખાઈ ખાઈને મરે તો મને ન કહેતા. આ સમય અટાણે એ હાલી ગયો છે. આ રોગશાળો જે કાંઈ નીકળ્યો હતો એ આપણા મલકનો છે નહીં. આપણે તો એ સાત્વિક માનવ છે બધાય. આ તો વિદેશનો કે પલાનો રોગ હતો, અને એવો વાયરો બધા ફેલાણો, તો ભાઈ તો બધાને લાગે ને હળગતું તો આપણે દાજ તો લાગે, આપણે દાજ લાગે છે. દાવાનળ હળગતો હોય તો આપણે એની વરાળ તો લાગે ને. એમ આપણને ધર્મની સ્થાપના થઈ છે વાલા. પણ આવું બધું તો પહેલેથી હાલ્યું આવે છે, એટલે
એ પાતા સાતા નવા બારાને કાંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, અને સનાતનીઓને કાંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. ધણી રામદેવજી મહારાજ, અલગ ધણી, આલમ ધણી, નકલંગ ધણી. આ ધણી વાળો ધર્મ છે, આ ધણી વિનાનો ધર્મ નથી. આ વાલા ખાલી આપણે વાતો કરી શકીએ, બાકી ધર્મની ઊની આંચ એનું આવજે મારો નાથે ને. ભક્તોની કેવી કેવી લાજ રાખવી જોઈએ ને, ધર્મ માટે જ રાખી છે. જેને જેને ધર્મ પાળ્યો ને એની લાજ રાખી છે. એટલે જે કોઈ ધર્મ પાળશે ત્યાં તત્પર એટલે કલયુગ હોય તો ભલે ને. ખાલી કલયુગ ગાયટનો હેલો ખાલી કેવલ નામ આધારા સમૃદ્ધ ઉતરે નરભવ પારા. કાંઈ કસોટી નહીં, કાંઈ દુઃખ નહીં, કોઈ પીડા નહીં, ખાલી નામ સમીરી રાખો ભગવાનનું, એટલે બધા કામ તમારા ભાઈ પૂર્ણ કરે વાલો. અહીંયા માં ગંગા સુધી કીધું છે અત્યારે સમય કેવો છે. આને ભક્તિનો રંગ એમ નો લાગે. આ પોતે જ નક્કી કરીને બેઠા અમે પૂજાઈએ, અમને પૂજાઈએ, અમને માનો. માં ગંગા સુધી ના પાડી એમ ન હોય.